કોઈ પણ પાકમાં ખાતર તરીકે ઉપયોગ કરવો હોય તો તમારે જીવામૃત બેસ્ટ ઉપયોગ છે. એમને બનાવવા માટે 10 કિલો ગાયનું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો સીણાનો લોટ, 1 કિલો ગોળ અને 500 ગ્રામ રાફડાની માટી. આને 3 દિવસ સવાર સાંજ હલાવવાનું છે. 1 એકર એટલે 2.5 વીઘામાં તમારે પાઈ દેવાનું છે. અને જેમ પિયત વારે ડ્રીપ હોય તો ડ્રીપમાં, અને ભેજવાળું આવે તો પાણી સાથે હોય તે આપી શકાય. જો તમારે કપાસમાં ગુલાબી એનથી નિયંત્રણ ન થતું હોય તો આ પ્રયોગ અવશ્ય કરો. 20 કિલો લીંબોળી તમારે લેવાની છે, 100 લીટર પાણી લેવાનું છે, અને આને પાણીને 7 દિવસ 10 દિવસ હલાવી અને એક પંપમાં 500 ml 7 દિવસે એક પંપમાં 500 થી 1 લીટર સુધી તમે લીંબોળી નાખીને તમે ગુલાબી એને કંટ્રોલ કરી શકો. સચોટ ઇલાજ છે આ. કોઈ પણ પ્રકારનો રોગ, મોલો, મસી, થ્રીપ્સ, ઈયળ, એના નિયંત્રણ માટે 5 પાંદડાનો વર્ક બનાવેલો છે. આમાં 7.5 કિલો લીમડાના પાન, ધતુરાના પાન, સીતાફળીના પાન, કરંજના પાન અને એરંડાના પાન, આને ક્રોસ કરી 3 થી 7 દિવસ હલાવી અને એક પંપમાં 500 ગ્રામ તમારા મોળો, મસી, ઈયળ રોગ આવ્યા પહેલાં તમારે આનો ઉપયોગ સતત ચાલુ જ રાખવો પડે. 7 દિવસ આનો રાઉન્ડ લાગવો પડે એટલે કોઈ જાતના રોગ નથી આવતા.